જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એલઆઈડી અને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ માટે પરીક્ષાની તારીખ પણ જાહેર। પોલીસ ભરતી માટે ખુશખબર છે, તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો મને આશા છે કે તમે અમારી વિડીયોની આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો। તો આજે આપણે વાત કરવાની છે કે પીએસઆઈ અને એલઆઈડી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે પણ જાહેર। તો પોલીસ ભરતી ખુશખબર છે, તો કે લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પટેલની જાહેરાત છે। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહ્યો, જેથી તમામ પ્રકારની તમને માહિતી મળી રહેશે। તો હવે આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ આપણે ચાલુ કરીએ। તેની પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો। તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ। તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2024-25 ભરતી પ્રક્રિયા અંદાજિત સમયપત્રક છે। તો કે જાહેરાત કરી હતી 13/3/2024ના રોજ જાહેરાત થઈ છે। તો કે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 4/4 થી 30/4 સુધી। તો ફી ભરવાની છેલ્લી તારીખ છે તો 7/5/2024 અને ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024 સુધી। અને શારીરિક કસોટીનો સમય છે તો કે નવેમ્બર-ડિસેમ્બર 2024ની અંદર, અને શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી 2025ની અંદર આવી જશે। જે શારીરિક કસોટીની અંદર પાસ થયેલા છે તેને, જે નપાસ થયેલા છે તેનું પરિણામ જાન્યુઆરી 2025ની અંદર આવી જશે। હવે બિન હથિયારી એટલે કે પીએસઆઈ લેખિત પરીક્ષાનું ટાઈમટેબલ, લેખિત પરીક્ષા છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં 2025ની અંદર। લેખિત પરીક્ષાના પેપર 1 ઓએમઆર સ્કેનિંગ, ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા ફેબ્રુઆરી 2025ની અંદર। લેખિત પરીક્ષા પેપર 1ના રીચેકિંગ ફેબ્રુઆરી 2025ની અંદર। લેખિત પરીક્ષાના પેપર 1 પરિણામ માર્ચ 2025ની અંદર। લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણી માર્ચથી જુલાઈ 2025ની અંદર। તો કે લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવા તો કે ઓગસ્ટ 2025ની અંદર। લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025। લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ મહિનાની અંદર। દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025ની અંદર। હંગામી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર 2025ની અંદર। વાંધાઓ મંગાવવા માટે સપ્ટેમ્બર 2025ની અંદર। તો કે આખરી પરિણામ જાહેર કરવા માટે તો કે સપ્ટેમ્બર 2025ની અંદર। તો આ પ્રમાણે રહેશે તેનું ટાઈમટેબલ। અમને તો કે શારીરિક કસોટી રહેશે નવેમ્બર-ડિસેમ્બરની અંદર, અને શારીરિક કસોટીનું પરિણામ રહેશે જાન્યુઆરી 2025ની અંદર। તો આ સમય રહેશે, અને લેખિત પરીક્ષા માટે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની અંદર પણ આવી શકે તેવી શક્યતા છે। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। અને વિડીયો તમને સારો લાગ્યો હોય અને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને શેર કરજો, જેથી તમામ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। તો અમને આશા છે કે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો। તો બસ આભાર। જય હિન્દ, જય ભારત।